આજથી 15મી જૂન સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ વરસવાનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। ત્યારે આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થઈ શકે છે। તો આવતીકાલે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ તો 11મી જૂને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છેલ્લા 3 દિવસથી રાજ્યમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। શુક્રવાર રાતથી શનિવાર સાંજ સુધીમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં મળી અને કુલ 15થી વધુ તાલુકાની અંદર વરસાદ થયો છે। સૌથી વધુ છોટાઉદેપુરના કવાંટમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો, નવસારીના ચીખલીમાં 1.5 ઇંચ, સુરતના માંગરોળમાં 1.25 ઇંચ, ડાંગના સુબીરમાં 0.5 ઇંચ, વઘઈમાં 0.5 ઇંચ વરસાદ થયો। આ તરફ સુરેન્દ્રનગરના સાયલા, અમરેલીના બાબરા અને ભાવનગરના શિહોર સહિતના તાલુકાની અંદર પણ વરસાદ થયો છે। તો 15 જેટલા તાલુકામાં શુક્રવારે અને શનિવારે વરસાદ થયો છે। તો હજુ પણ 15મી જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેટલાક વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે।